કઈ ધારાસભ્યના આયોજક લગ્નમાં તમારો દીકરો આવીને પાછો 1100 ને 11,000 લખાઈને વયો જાય. આવવાનું કેમ કયો? એને આપણે ટેજ શું કામ દેવું? એ છે બ્રહ્માંડની અંદર ઓમકાર સ્વરૂપી છે. એની અંદરથી જ્યારે વિસ્ફોટ થઈને ગુણધર્મ જે નાદ બ્રહ્મ ઉત્પન્ન થાય છે એને ગુણપતિ કહેવામાં આવે છે. ખાવા પીવાથી અને કોઈની નિંદા કરવાથી જાજા થાય. નિંદા કરવાથી પણ રોગ થાય. હા, હઠયોગ આખો શું છે એ થોડું સમજ. હઠયોગ જ્યાં સુધી આપણા લક્ષ્ય છે ત્યાં સુધી જઈ શકીએ છીએ. શૂન્ય અવકાશ પછી ચિંતન ને મનન બંધ થઈ જાય છે, ત્યાં મૌન ગતિ આવી જાય છે. અનેક રોગો થાય ને માણસોને. મેન લોકોનો પ્રશ્ન રોગ થાય, કોઈ પણ રોગ થાય. સારા કર્મ કરે તો પણ કોઈ રોગ થતો હોય, ભયંકર રોગ થતો હોય, અનેક પ્રકારની દવા લેવી પડે. આનું નિરાકરણ શું? એના પૂર્વ જન્મના કર્મોનો સંચિત હશે અથવા તો આ કર્મ? જો આ જન્મના જે સંચિત કર્મના રોગો છે ને એ વધીને વાત પિત્ત ને કફના દોષથી થાય. અને એ બે વસ્તુથી થાય, ખાવા પીવાથી અને કોઈની નિંદા કરવાથી જાજા થાય. નિંદા કરવાથી પણ રોગ થાય. હા, નિંદાથી તમારું પિત્ત એક્ટિવ થઈ જાય. અચ્છા. નિંદા કરવાથી પોતાની ઉર્જા ખલાસ થઈ જાય, ઓછી થઈ જાય. જોજો બહુ નિંદક માણસ છે ને એની સાંભળી આખી બહેન વાહ જેવી થઈ જાય. અને એને ખજોલનો જાજો એને સ્કિનના રોગો થાય. ખંજવાળું વધારે પડે. અને પૂર્વના જે છે એ તો આપણે જે માનો અમુક ઉંમરે એકદમ કોઈ મોટું એકદમ દર્દ આવી ગયું પછી જલ્દી મળતું નથી, તો એ કાંઈ ના કાંઈ પૂર્વ જન્મનું આપણું પ્રારબ્ધ છે. એની માટે આ જન્મ આપ્યો છે. તમને અચાનક જ 10 લાખ રૂપિયા આવી ગયા, સુખ આવી ગયું, તો પૂર્વ જન્મનું કાંઈક પ્રારબ્ધ છે એ ભોગવવા માટે તમને આપ્યા છે. એવી જ રીતે ઓ કર્મ આપણે એવી રીતે સ્વીકાર લેવું જોઈએ. પછી એ કર્મ કાપવા માટે એની માટેના ઉપચારો શરૂ કરવા જોઈએ. પણ એની માટે મૂર્ખતા એ ના કરવી જોઈએ કે આપણને દુઃખ આવ્યું તો આપણે મરી જવાના, એટલે આમાંથી બસવા હાલો આપણે દવાખાને દોડીને આમાં પૈસા વાપરીએ, એટલા પૈસા આમાં બગાડી, આ પૈસા, એટલું બધું દોડો નહીં કરવું. અંતરાત્માને પૂછી ધીરે ધીરે કરો કે આ શું એવું ખાવા પીવા થાય છે મને કે આ શરીરમાં તકલીફ થાય છે. એની ઉપર તમે રિસર્ચ ચાલુ કરો. અથવા 3 દિવસ પહેલાં તો ઉપવાસ કરો. તમને દર્દ ઉપડ્યું નથી કાબુ તો 3 દિવસ ઉપવાસ કરી નાખો, એટલે ધીરે ધીરે કાબુમાં આવી જશે. વાતનું છે તો બી કાબુમાં આવી જાય, પિત્તનું છે તો બી કાબુમાં આવી જાય, અને કફનું છે તો બી કાબુમાં આવી જાય. હા, એ ધીરે ધીરે એને જો પોતે જાણકાર થઈ જાય. આવું બધું તો ક્યારે થાય છે? આપણે તક્ષશિલાની જેમ પાછી આપણે આધ્યાત્મિક સંસ્કૃતિ શાળાઓ ચાલુ થશે ત્યારે આપણો વિદ્યાર્થી એક્ટિવ થશે ને આટલું જ્ઞાન પ્રાપ્ત થશે. ત્યાં સુધી અમારા જેવા ગણ્યા ગાંઠા કોઈ ગુરુ વસનથી કરતા હશે અથવા તો કોઈ ગુરુ જ્ઞાનથી કરતા હશે ત્યાં તમને મળશે. અને આ કાંઈ અમારું જ્ઞાન નથી, અમારે તો ઓટો સિસ્ટમ પૂછો એટલે ચાલુ થાય. બાકી બાપુ તો એક કીધું કે કોઈની નિંદા ન કરવી, અને પૂર્વ સંચિત હોય તો એ રોકાતું નથી પૂર્વજન્મ. બાકીના રનિંગ જે લોકો હોય એ કોઈ યજ્ઞ કરીને અથવા સારા કામ કરીને સેવા કરીને કઈ રીતે પોતે રોગ ન થાય પોતાને તે માટે નિયંત્રિત કરી શકે? હા, એની માટે તમારે જો એક તો પર્યાવરણ સુધારવા માટે, ઓક્સિજન સુધારવા માટે યજ્ઞ હોમ એટલા માટે કરવા જોઈએ. ગાયમાંનું ગોબર જોઈએ, ગાયમાંનું સાણ જોઈએ, ગાયમાંનું છાણા અને ગાયમાંનું ઘી અને જવ તલ, એમાં બધા જે કાંઈ તમે નાખો, સમીપ આંકડો નાખો કે ખાખરો નાખો કે ખેર નાખો, જે નાખો તે પર્યાવરણને અને ઓક્સિજનને પ્રાણને શક્તિ આપવા માટે આહુતિઓ છે. અને એનાથી પ્રાણની શક્તિ વધે છે, યાને કે વિષ્ણુ શક્તિ વધે છે. વિષ્ણુ શક્તિ વધે છે યાને કે દેવોની શક્તિ વધે છે. દેવોની શક્તિ વધે છે યાને કે પ્રાકૃતિની શક્તિ વધે છે. એટલે પ્રાકૃતિ પ્રસન્ન થાય છે તો હું ને તમે સુખી રહી શકીએ છીએ. આ માટે આ કરવું જોઈએ. એ ક્યારે આવ્યું મારા? તમે એક્ટિવ ચાલુ કરી અમારી ઓટોસિસ ત્યારે આવ્યું. બાકી પ્રશ્ન ન હોય તો અમારી પાસે કોઈ પ્રત્યુત્તર છે નહીં. હવે હઠયોગમાં જાઉં બાપુ. હઠયોગ અનેક સાધુ હોય, એક રીતે હઠયોગ સફળ પણ છે. દરેક સાધુને એક પરંપરા હોય, સાધનાની પરંપરા હોય.
હઠ યોગમાં આપ જાણો છો કે ભાઈ એક વિચારી લીધું કે આજે મારે 1000 આહુતિ આપવી છે, તો કે આસન ઉપર એક નિશ્ચિત બાંધી દીધું કે આ પ્રમાણે બેસવું. આ હઠયોગથી સફળતા મળે કે એમાં પણ કોઈ અખાડા ન હોય તો એ કયા પ્રકારના સાધુઓ એ કરે, એ વિશ્વ કલ્યાણ માટે હોય કે પોતાના આત્માના કલ્યાણ માટે? આ હઠયોગ આખો શું છે એ થોડું સમજ. હઠયોગનો અર્થ અનેક પ્રકારના હઠયોગ હોય છે. એટલે વ્યક્તિ જે છે એના માનસિક ઉપર એને આધારે કોઈ પોતાના સ્વાર્થ માટે પણ હઠયોગ કરતા હોય છે, કોઈ પરમાર્થ માટે પણ હઠયોગ કરતા હોય છે, કોઈ વિશ્વ કલ્યાણ માટે પણ હઠયોગ કરતા હોય છે, અને કોઈ પોતાના માટે બી હઠયોગ કરતા હોય છે. હઠયોગ તો યોગ તો સ્વતંત્ર છે, એ તો કોઈ બી સાધી શકે છે. તમે એટલે જે ગુરુ વચને ચાલ્યા, જે ગુરુ શરણે ચાલ્યા, જે ગુરુ વચનેથી આગળ જે મોક્ષ ગતિએ પામવા જેને ઈચ્છિત આત્મા હોય, પ્રભુને પ્રાપ્તિ શરણ પ્રાપ્ત પ્રભુ શરણ પ્રાપ્તિ માટે જેની ઈચ્છા હોય એને એમાં ના ઉતરવું. અચ્છા, એમાં નથી ઉતરવાનું. હા, એને આપને આપણે યોગ પાકતા જવાના રહે. એને તો ભક્તિ અને અભાવથી અને ચિંતન અને મનનથી સેવા જ કરતી જવાની. સેવા ભક્તિ આ કલિકાળમાં ઉત્તમ ભક્તિ છે. સેવા ભક્તિનો અર્થ છે પછી માનવ સેવા કરો, ગૌ સેવા કરો, દુખિયાની સેવા કરો, પ્રાકૃતિની સેવા કરો, ધરતીમાની સેવા કરો, અનેક પ્રકારની સેવા છે જેમાં પ્રભુ દેખાય એની સેવા કરવા. પ્રભુ તો હર જગ્યાએ છે. પ્રભુ કઈ જગ્યાએ નથી. જળમાં બી તમને પંચતત્વ અને ચેતનતા છે. એક લાકડું પડ્યું છે, તમે એને જળ માનો છો પ્રભુ, એને તમે અગ્નિ દાહ કરો તો એની અંદર અગ્નિ સમાણેલો છે, એમાંથી વાયુ નીકળશે, વાયુ પણ એમાં સમાણેલું છે, એની અંદર પસીનો આવશે, એમાં જળ બી સમાણેલું છે, અને છેલ્લે ખાખ થઈને ભસ્મ થઈને ભૂમિ થઈને છે, એની ભૂમિ સમાણેલું. જળ કેમ છે? કોઈ સૃષ્ટિમાં કોઈ વસ્તુ જડ જ નથી. મનન ચિંતન કરો તો તમને કોઈ વસ્તુ જડ દેખાશે? છે ને નથી, નથી નથી ને છે, કોઈ ન કહી શકે છે ને કોઈ ન કહી શકે નથી. એ રામજી, જ્યાં સુધી આપણા લક્ષ્ય છે ત્યાં સુધી જઈ શકીએ છીએ. શૂન્ય અવકાશ પછી ચિંતન ને મનન બંધ થઈ જાય છે, ત્યાં મૌન ગતિ આવી જાય છે. સમૂહ લગ્ન વાળો જે ઉત્સવ એ આમ કઈ રીતે, આમ તો સંતોનો જો પ્રેરણા ન હોય એ સમૂહ લગ્નમાં એવું છે કે હાલો આપણે એક ગાય, આપણે દુખિયા દર્દીની સેવા કરીએ કે એનું પાક વળતર મળે, આપણે ગાય માની સેવા કરી. પાછું એમ થયું કે હવે તો આપણે સંસ્કૃતિ માટે શું કરવું? એનો પાયો મૂળ ધર્મ તો આપણી માં, આપણી દીકરીઓ, એના આપણી સંસ્કૃતિ, આપણા હેતભાવથી આપણે લગ્ન કરીએ, નિસ્વાર્થથી, નિખાલસતાથી, અને આપણીથી થાય એને યોગદાન કરીને દીકરીઓને ઘરે મોકલીએ. એમ કે એમાં દુઃખી દીકરી હોય, દુઃખી મા બાપ, જે માતા પિતાની વિના ગૃહિણી દીકરી હોય, અથવા ગરીબ માણસ છે બિચારો, જે પોતાની દીકરી માટે એડજસ્ટ નથી થઈ શકે એવું કહું હોય, એ બધાને આપણે અમે ભેગા કરી સેવકોને કહીએ ભાઈ આમાં તમને જો કાંઈ થાય તો કરો. એક દીકરીનો પહેલાં મેં હિસાબ કરી કે એટલો આપણે આ દીકરીને અત્યારે માધ્યમ પ્રમાણે, અત્યારે સમય પ્રમાણે એને ઘરે 10 મહેમાન આવ્યા હોય તો કોઈ વસ્તુ એને તે ઉછીને લેવા જાવી પડવી ન જોઈએ. અને અત્યારે મધ્યમ માણસ જીવે છે એવું એને ઘરે સુખી જીવન રહે એટલું એને કરિયાવરમાં આપણે દેવું જોઈએ. એને કરિયાવર કહેવામાં આવે. દીકરીને કરવા આવવું ને, એટલે એના મા બાપની એને હોશ હોય કે બાવરા પિતા હોત તો આ થઈ જાત, મારી મા હોત તો આ થઈ કરી દેત. એ દીકરીને છૂટ આપી એને પ્રેમથી લગ્ન કરવાની. એમાંથી કોઈ નિસ્વાર્થ ભાવે, અને જે કંઈ દાતા છે એને પણ કહો તમે ભાઈ તારે હાથે તું કા કર, હું તો સિર્ફ નિમિત્ત છે, પણ તારે જો સત્કર્મ કરવું હોય તો આ કર્મ સત્કર્મ છે, જેનું ફળ હું સિંધુ એટલું મને મળશે, બાકી તેનું ફળ તને છે. અને દીકરીને કહી કે ભાઈ બેટા આ સંસ્કારથી જીવશો તમે, આમાં રહેશો તો અમારી પાછલી પેઢી જે આવશે અમારી સ્નાતનની, એમાં સંસ્કાર ઉત્પન્ન થાય. એટલા માટેની વિચારધારા અમારી પાછી આપણે સ્નાતન સંસ્કૃતિ વિચારધારામાં લઈ જવા માટે અમારો પ્રયાસ છે. અને સમૂહ લગ્નનો અર્થ એ છે, એને સંયમવર કહેવામાં આવે છે. અને સંયમવર એટલે કે દીકરીએ પોતે વર સૂનવાનું હોય છે. રામરાજ્ય વખતથી. હા, પણ એ દીકરી જે છે અત્યારે જે પ્રેમ લગ્ન થાય છે એ પ્રેમ નથી, એ ખાલી કાબાંત લગ્ન છે. પ્રેમ લગ્ન નથી. પ્રેમ હોય તો લગ્ન જ ન થાય.
પ્રેમ હોય તો સંયમર થાય. હા સંયમરનો અર્થ છે કે મા બાપની સહમતિથી, સંમતિ. હા માતા પિતાની સંમતિ વિના ન થવું જોઈએ. અને પોતે પોતાના અંદરમાં હોય એ જ થવું જોઈએ. અમે છીએ તો અમે કોઈ, જો અમે પ્રેમ લગ્નવાળાને નથી લેતો, હું એવી રીતે ભાઈ મારે તને ફેરા શું કામ ફેરવા જોઈએ? હા જે તારા બાપને લાભને તો દીધો ને અમને તું દેવા આવી બેન, એ તારી વાત ગલત. હા હરેક પિતાને એક મોટો લાભ છે, કન્યાદાનનો મહાદાન છે. એનાથી પોતાના પિતાને વંચિત રાખે એટલે તારું જીવન એટલે આ બગડે એમ. આ આપણી સંસ્કૃતિ શું કે એટલે આપણે ખબર ગઈ. એટલે દીકરીના સંયમ, ભલે એના માતા પિતાને છૂટ આપે, દીકરી તને જે ખપે. આમ રાજા મહારાજા હતા તો હજારો રાજાઓ રાજકુરો આવ્યા પછી દીકરીને છૂટ આપે, તને જે યોગ લાગે. હા એમ હરેક વસ્તીની દીકરીઓને છૂટ હતી. એ જ્યારે સંયમર દીકરી કુંવરીનો રાજકુંવરીના સંવર હોય ને એની ભેગા વસ્તીની બધી દીકરીઓના સંવર હોય, પણ એ નાતમાં એને પસંદ મૃત્યુ કરવાનો હોય અને આને રાજકુંવરમાંથી પસંદ કરવાનો હોય. બરાબર. એને સંવર કહે. એ દીકરીને રાજ કન્યા પરણે એની ભેગી બધી દીકરીઓ પરણી જતી. એટલે બધાનો પિતા રાજા હતો. અત્યારે માહિતી હવે આપણે એક દીકરીને કઈ ધારાસભ્યને આવ્યું છે લગ્નમાં, તો મારો દીકરો આવીને પાછો 1100 ને 11,000 લખાઈને આવવાનું કેમ કયો? એને આપણે ટેજ શું કામ દેવું? એક દીકરીનો એને એમ થવું જોઈએ કે આ ગરીબ દીકરીઓ છે, અત્યારે ધારાસભ્ય બનીને બેઠો હોય કે સંસદ બનીને બેઠો હોય, તો અત્યારે આ ઇલાકાનો રાજા છે, તો આ દીકરીઓ માટે તારે શું છે? તમારી યોગદાન શું? 20-25 હજાર ભાષણ કરવા રાજકારણ નહીં, મેં રાજકારણ નહીં કરવાનું, એમાં તમે ધર્મ કરો. આ તમે કહી શકો છો ભાઈ હાલો એક દીકરીને મેં દત્તક લઈ લીધી, આ એક દીકરી હાલો અમે પુરવાર કરી નાખી, તો એક દીકરીનું આવી કન્યાદાન દો. એ શોભો તમે. એટલા માટે અમે આજનું રાજકીય પ્રધાન પદ છે એને હવે પરિવર્તન કરવા ઉર્જાઓ આવી છે, કરી નાખજે. અહીં બેઠા તો સર અમારું ચાલુ છે, અમારું ઉર્જા કેન્દ્ર છે. તમને લાગે છે ને આ ભયંકર ઉર્જા કેન્દ્ર છે. આમાં તમારી ઉનાળે ને બેસે. મેં તો ઉનાળે 1:30 વાગે બેઠું. આહુતિ ચાલુ જ હોય છે, આહુતિ આપવાની. આમ તો 3 યોગ બાપુ સિદ્ધ કરેલા, બરોબર ને? 36 વર્ષ 36 થયા એટલે 3 યોગ થયા. 3 યોગ. આ ત્રીજામાં અહીંયા 36 પૂરા થયા. આમ હાડી બીજે ઘરે ત્યાંથી નીકળ્યા, અહીંયાથી 36 પૂરા થયા. ઇટાળી આવે 36 પૂરા થયા. લીમદ્રા 36મું હાલે ને આવતું 9મું, એટલે આંક 9 9 9 9 9 એવી મર્યાદા શ્રી રામ ભગવાનની હશે. હવે બાપુ આ માનવ શરીર પંચમહાભૂતોનું બનેલું. માનવ શરીર એક રીતે જોઈએ ફિઝિકલી રીતે, તો શરીરના અવયવો જે છે તેના પાર્ટ્સ કે સ્પેર પાર્ટ કે સાદી એ વસ્તુ અલગ છે. પંચમહાભૂતોનું બનેલું શરીર, એમાં મારે જ્ઞાન યોગની અંદર થોડીક વાર વાત કરવી છે. મૂલાધારથી સહસ્ત્રધાર સુધીની જે સફર છે આ થોડી સમજવી છે. સ્પેર પાર્ટ વસ્તુ અલગ છે અને 7 ચક્રો છે આધ્યાત્મિક પરંપરામાં. આ ચક્રોને જાગૃત કેવી રીતે કરી શકાય અને જે સમગ્ર શરીર પિંડ બને છે, પ્રથમ આ સમજવા માટે શરીરનું પિંડનું સર્જન સમજવું જરૂરી, તો સમજાય. 7 ચક્રો એટલે શરીરનું પિંડનું સર્જન કઈ રીતે થાય આખું એ સમજવું આધ્યાત્મિક વૈદિક પરંપરાની રીતે, અને પછી આપણે 7 ચક્રો. આધ્યાત્મિક વૈદિક પરંપરાની વાત કરો ને વિજયભાઈ, પણ જે વેદનું જ્ઞાન ભણ્યા છે ને, એનો પ્રશ્નનો જવાબ તમને આપી શકે. બરોબર. અને આધ્યાત્મિક જ્ઞાન યાને કે તમે તત્વશક્તિમાં હું તમને લઈ જઈ શકું. બાકી ચક્રની ગતિ આપને આપ જાગૃત થતી જાય. એ ક્યારે થતી જાય કે આપણું ચિંતન ને મનન એક્ટિવ થયા પછી આપણો આહાર ને વિહાર ને ક્ષમતા બધા ગુણધર્મ ઉપર જેમ નિયંત્રણ આવતું જાય એમ ચક્રની ગતિ એક્ટિવ થતી જાય. જો એક્ટિવ થતી જાય ને તો સહેજે સંકલ્પ શક્તિ આપને પ્રાપ્ત થતી જાય. પછી દ્રષ્ટિથી સંકલ્પ શક્તિ પ્રાપ્ત થતી જાય. એ બધી શક્તિઓ સિદ્ધિઓ આપને પાવતી જાય. આવું કંઈ જ્ઞાન હતું નહીં અમને, પણ ધીરે ધીરે આ રીતે જાગૃતિ થતાં પછી આપણને અનુભૂતિ થાય
એને જ્ઞાન કહેવામાં આવે છે. બાકી પિંડની રચનાની આખી તમે વાત કરો તો નિરંજન નારાયણી નિરાકારી શક્તિ છે બ્રહ્માંડની અંદર ઓમકાર સ્વરૂપી છે. એની અંદરથી જ્યારે વિસ્ફોટ થઈને ગુણધર્મ જે નાદ બ્રહ્મ ઉત્પન્ન થાય છે એને ગુણપતિ કહેવામાં આવે છે. નાદ બ્રહ્મ થકી ગુણધર્મની ઉત્પત્તિ થઈ એટલે બ્રહ્મા સત્વગુણ રજોગુણ ને તમોગુણ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ગુણપતિ નાદ બ્રહ્મ અને શક્તિ સ્વયં એ પાંચ તત્વ પાંચ સાત્વિક શક્તિ છે એ પાંચે તત્વનું સ્વરૂપ બની. અચ્છા. એ પાંચ તત્વમાં વાયુ અગ્નિ પૃથ્વી જળ અને આકાશ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણપતિ ને શક્તિ એ પાંચ મહાશક્તિ પાંચ સાત્વિક શક્તિ પરમેશ્વરીમાંથી પ્રગટ થઈ અને એમાંથી પંચ તત્વ પ્રગટ થયા અને પંચ તત્વના મિશ્રણથી પંચભૂત પ્રગટ થયા. જેવું એ પિંડ ક્રિયા. પછી આથી તો આગળ શૂન્ય અવકાશ છે. પછી ત્યાંથી નીચે આવતા જાઓ જેમ તો હવે એક એક તત્વને તમારે ક્ષમતા જોવી જોશે. અગ્નિ તત્વમાં પણ પાંચ તત્વ પાંચ તત્વ સમાયેલા અમને લાગ્યા. જળ તત્વમાં પાંચ તત્વ સમાહિત છે. વાયુમાં પાંચ તત્વ સમાહિત શક્તિ છે. અવકાશમાં બી પાંચ તત્વ સમાહિત શક્તિ છે. ભૂમિમાં બી પાંચ તત્વ શક્તિ સમાહિત છે જેની પછી જ ક્રિયાશક્તિ થઈ. અચ્છા. જેને ક્રિયાશક્તિ કહેવામાં આવે એક્ટિવ કરવા માટે. અને જેમ પંચ પ્રાકૃતિના પંચદેવો પ્રગટ થયા ત્યાં એને પંચદેવોની જે નાદ બ્રહ્મ ગુણપતિના ગુણધર્મના જે રૂસાઓ હતી સીધા એમાંથી 9 ગ્રહ પ્રગટ થયા. પંચના પંચશક્તિની એકાબીજાની જે છે આખું તમારું બ્રહ્માંડની રચના આવી જાય. એ યોગવસ્ત્ર મહારામાયણનું જ્ઞાનની અંદર ચોખ્ખું આ બતાવવામાં આવે છે. પ્રથમ વિભાગની અંદર આકાશ બ્રાહ્મણના જે દૃષ્ટાંતની અંદર આપેલું છે. મારું વાંચન તો પણ એમાં બહુ મારી એક્ટિવ જાજુ દવામાં ને દર્દીઓમાં એટલે બાકી એની અમુક ગતિનું ભાષ્ય ને છે એ મને યાદશક્તિ છે એ તમને કહું છું. એ પછી ક્રિયાશક્તિના 39 વાયુ બને કંઈક પંચ તત્વ અને 9 એટલે 14 બ્રહ્માંડો બન્યા. 14 ક્રિયાશક્તિ અને 25 ને ભેગી કરો 39 ક્રિયા વાયુ ઝેરી ક્રિયા થઈ. એ જે આપણે તાવ એને યોનિમાં તાવ રૂપી ગણવામાં આવે છે. એ 9 પ્રકારના ઝેરી વાયુમાંથી જ હરેક વાયરસ ઉત્પન્ન થાય. આની સિવાય બીજેથી થતી નથી. અને આ 12 પ્રાણ શુદ્ધ છે. એક એકના નામ તો શાસ્ત્ર અનુસાર મને નથી આવડતા. બાકી 12 પ્રાણ શુદ્ધ છે જે એક મધુ કેટપ કે સૂક્ષ્મમાં જે નાડીમાં ચાલતા હોય છે એક્ટિવ 3 હોય છે. સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ તે ગુણ તિરગાત્મક બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુદત્ત મહારાજને આત્માને અર્થિંગ શક્તિથી સીધો ફેસ ચાલુ થાય છે.